રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટેની ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષાનું આજે રવિવારે આયોજન કરાયું છે, જેમાં આંકડાકીય રીતે જોઈએ તો બંને વિસ્તારોમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે, જેમાં અમદાવાદ શહેરમાં 8,720 અને અમદાવાદ ગ્રામ્યમાં 3,146 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં શહેરમાં 2,512 અને ગ્રામ્યમાં 3,097 તેમજ હિન્દી માધ્યમમાં અનુક્રમે 522 અને 109 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. શિક્ષણ વિભાગ દ્વારા તમામ નિવાસી બિલ્ડિંગોમાં સીસીટીવી કેમેરાની સતત દેખરેખ હેઠળ પારદર્શક રીતે પરીક્ષા લેવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટેની કારકિર્દી માટેની સૌથી અગત્યની પરીક્ષા કહી શકાય તેવી ગુજકેટ પરીક્ષા આજે આયોજિત છે. ગુજરાત બોર્ડ દ્વારા લેવાનારી આ પરીક્ષા અમદાવાદ શહેરમાં 59 બિલ્ડિંગમાં લેવાની છે. 11,754 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં રજિસ્ટ્રેશન એમનું થયેલું છે. અહીંયા શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર વિદ્યાર્થીઓની પડખે છે તે હેતુથી ખાસ અમે અહીંયા ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કૂલમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને તેમને એમનું સ્વાગત કરવામાં આવ્યું. એટલે ખાસ વિદ્યાર્થીઓ ટેન્શન ફ્રી પરીક્ષા આપી શકે અને સમગ્ર રીતે શાંત વાતાવરણ પરીક્ષા લેવાય તે હેતુથી તમામ વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને અમારા જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા કરી દેવામાં આવેલી છે. આજે ગુજકેટની પરીક્ષા એક જ દિવસે 3 તબક્કામાં લેવાઈ રહી છે. પ્રથમ પેપર સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી અને બીજું પેપર બપોરે 1:40 વાગ્યાથી 2:40 વાગ્યા સુધી લેવાયું હતું. હવે ત્રીજું અને અંતિમ પેપર સાંજે 4 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. વિદ્યાર્થીઓ હાલ છેલ્લા પેપરની તૈયારીમાં વ્યસ્ત છે. આજે વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ ઉમટી હતી. અનેક શાળાઓમાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ફૂલ આપી અને મોઢું મીઠું કરાવીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેથી તેમનો આત્મવિશ્વાસ જળવાઈ રહે. વિદ્યાર્થીઓ અને વાલીઓની મદદ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.